ગાઈસ અત્યારે આપણે હાલમાં ગાઈસ આવી ગયા છીએ ગાઈસ પિંગલેશ્વર મહાદેવના દરિયા કિનારે ગાઈસ આમ જો અમારી વાત તમને નજારો દેખાય ગાઈસ આજે આપણે પિંગલેશ્વર મહાદેવ આવી ગયા છીએ ને મિત્રો આના પહેલાના વિડીયોમાં મેં તમને દરિયા વિશે બધો નજારો તો બતાવ્યો પણ આ એક વડલાનો ગાઈસ એ બધું છે એ ભૂલાઈ ગયું એટલે ગાઈસ આપણે હે ને આખો તમને વડલો બતાવી દઈ ને આ દરિયામાં જવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનાવી રહેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ આગળ જોઈ ગાઈસ આનો કેવો નજારો બધું છે તો ગાઈસ હવે તમને હું છે ને મહાદેવના દર્શન કરાવી દઉં જો વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનાવી રહેજો જો મિત્રો હર હર મહાદેવ મિત્રો મહાદેવના દર્શન કરી આમ જો મિત્રો અહીંયા ફૂલ યાર નજારાની વાત કરીએ તો આજે અહીંની જગ્યા છે પિંગલેશ્વર મહાદેવ દરિયા કિનારે આવેલી છે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનાવે બહુ મજા આવી છે ગાઈસ અહીંયા આમ જો પાણી પીવાની સુવિધા છે ને હાલમાં કહે છે એક નવું મંદિર છે ને કાર ભૈરવ દાદાનું નવું મંદિર એક સ્થાપિત થવા જઈ રહ્યું છે ને અહીં આમ જો ગાઈસ મસ્ત જગ્યા છે ને આ આપણા સબસ્ક્રાઈબર છે જિગ્નેશભાઈ મસ્ત જગ્યા છે હજી હાલમાં ગાઈસ છે ને આગળ છે ને ઓલી જમીન જગ્યા દેખાય છે ને એમાં કામકાજ ચાલુ છે હજી હા ત્યાં કામકાજ ચાલુ છે બધું ને ગાઈસ અહીંયા આવેલી છે કે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શિવલિંગ ગાઈસ કે લગભગ અહીંયા જ્યારે પાંડવો ગાઈસ અહીંયા વટક્યા હતા ને ગાઈસ તારેની એક શિવલિંગ છે એ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે એના કારણે અહીંયા પિંગલેશ્વર મહાદેવનું નામ કહેવાય છે બહુ મસ્ત જગ્યા છે તો ગાઈસ હવે તમને હું લઈ જવાનો છું દરિયાની અંદર તો ગાઈસ દરિયામાં જવાનું છે ને અત્યારે છે ને કન્ટિન્યુ દરિયો ખાલી છે એટલે આખરે આપણે દરિયામાં જવાનું છે ને જોઈ દરિયાના નજારા અને મહાદેવના દર્શન કરી બહુ મસ્ત જગ્યા છે એટલે તમે જરૂરથી એકવાર ફરવા આવજો તમારા ભાઈબંધને આમ જાય છે તો ના થાય કુદરતીનું ઢકાયેલી જગ્યા છે એટલે બહુ મસ્ત જગ્યા છે એટલે જરૂર એકવાર પિંગલેશ્વર આવો તો જોઈએ આની આવડેની જગ્યાને અહીંયા છે ને પાણી પીવાની સુવિધા બધી સુવિધા છે એટલે ગાઈસ પાણી તો પીતાવી ગાઈસ અહીંનો એક રૂલ છે એ તમને બતાવું આમ જો હું મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બતાવી રહ્યો આમ જો હવે આમ જો આવું તમે સજા થાય તમે જો આમ આવો કોઈ ગુનામાં જાઓ ને ગાઈસ તો તમને સજા પણ અહીં થવામાં આવશે વન વિભાગ હેઠળની ગાઈસ દંડ ભરવો પડશે ગાઈસ એટલે આવી આ જગ્યાનું બધું ધ્યાન રાખવું અહીંયા આવો તો તો ગાઈસ હવે જાય છે દરિયાની અંદર ને પણ ગાઈસ એક અહીંયા છે ને ઉતરવામાં તમે ધ્યાન રાખજો આવો તો કેમ કે આ દાદરા આવવામાં નથી બનેલા કેમ કે આ ટેસ્ટીમાં આગળ નથી આપવામાં બધું એ કામકાજ ચાલુ છે ઓલે પણ જો કે દાદરા બની ગયા છે ને અહીંયા હજી બનાવવાના બાકી છે બહુ મજા આવે હવે છે ને ગાઈસ દરિયામાં જાય છે ને આપણે હાલમાં ગાઈસ દરિયાની નીચે આવી ગયા છે તમને આમ બતાવું એકદમ વ્યૂ આવે છે ને તમારે આપણે જવાનું છે ઓલી આપણે શિવલિંગ છે ને ગાઈસ ના જવાનું છે શિવલિંગે એટલે ના હોય તો મહાદેવના દર્શન કરાવવું ને બહુ મસ્ત જગ્યા છે આજ કોને ખબર દરિયો આખો ખાલી છે ને ખાલી હોય નહીં મેજિક નજારો ગાઈસ અહીંયા શાનદાર એક મસ્ત મજાનો રસ્તો બનાવવામાં આવેલો છે એ પથ્થરથી આમ તમને બતાવું મસ્ત જગ્યા છે ચારે બાજુ પાણીનો વિશમાં ગાઈસ શાનદાર નજારા આમ જો ગાઈસ તો અમારા એક ભાઈને હેને કઈ સિક્કો મળ્યો છે એ કેટલા જમાનાનો છે કઈ ખબર નથી આમ જો ગાઈસ તમને બતાવું આવો એક સિક્કો મળ્યો છે એ લગભગ આ અંદાજે કેટલા બહુ જૂનો છે આમ જો આમ દરિયામાં ખવાઈ ગયેલો છે એટલે બહુ જૂનો સિક્કો છે તમે આ સિક્કો કયો સિક્કો છે તમે જોયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ ને હવે જાય છે આમ જો હાલમાં પાણી આવી ગયું છે
આમ જો ગાઈસ બહુ એવું સાવધાન રહેવું છે. હાલમાં કંઈ સીડીઓ આવી ગઈ છે અહીંયા છે ને ગાઈસ થોડુંક તમને કચણાઈ થાય ને પછી તો એક્ઝેક્ટલી બહુ મસ્ત જગ્યા છે. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ શિવલિંગ. અહીંથી ઓલી પણ ગાઈસ તમને દેખાય ને ગાઈસ ટાપુ ના જવાનું છે આપણે. એ ટાપુએ જવાનું છે ગાઈસ આપણે. વિડીયોમાં આગળ બનાવે તો બહુ મજા આવે. મને પેલા ભાઈ માં જઈ એની માટે ઉભા છીએ. ગાઈસ આવી ગયા છીએ આપણે પિંગેશ્વર મહાદેવ શિવલિંગે જવું તમને નાથી દેખાતો ને ગાઈસ. જો હર હર મહાદેવ ગાઈસ. મહાદેવના દર્શન કરી ગાઈસ. આજે તમે શિવલિંગ દેખાય ને ગાઈસ એ છે ને પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે. બધાને કહેવામાં આવે છે અહીંયા તારેની સાથે આ શિવલિંગ આવેલી છે. બહુ જૂની છે. એમાં કેવું થયું શિવલિંગ તમને નજીકથી બતાવું. આમ જુઓ દરિયાનું પાણી ગાઈસ રેડીની બધું એવું છે ને આમ ઓલી આપણે છે ને ગાઈસ તમે હજી દૂરથી આમ બતાવું આ બાજુ ના ગાઈસ કહેવામાં આવે છે કે રથના શિલા પણ હજી જોવા મળે છે ગાઈસ. હવે હે ને એ બાજુ ખાલી નથી થતું નકર ના રથના શિલા જ્યારે પાંડવોને વિતા હતા ને ત્યારે રથના શિલા પણ અહીંયા જોવા મળે છે. અત્યારે પાણી ખાલી નથી થતા એટલે નથી દેખાતા. નકર આપણે હું તમને એ બતાવું હાલમાં કઈ છે ને અત્યારે એ બધી તમે જે દેખાય છે ને એ ગારો છે. એટલે ગારો અત્યારે ગારાની સીઝન અહીંયા ગારો આવી ગયેલો હોય એટલે એ બાજુ જોવાય એવું નથી. નકર હું તમને જઈને બતાવત. ગાઈઝ આપણે અહીંયા છે ને સિનેમેટિક શોટ લેવાના છે એટલે એના માટે આપણે ટ્રાયપોડ લેવાયેલા છે. એટલે આનો ઉપયોગ કરીને તમને થોડાક સિનેમેટિક શોટ બતાવું. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો ગાઈઝ આપણે સેલ્ફી સ્ટિક લગાડી દીધું ને કેવો હવે વ્યૂ આવે તમે ખાલી જુઓ. સેલ્ફી સ્ટિકથી આપણે ગાઈઝ અત્યારે શૂટ કરી રહ્યા છીએ. આમ જો મારી પાછળ જે નજારો છે ગાઈઝ કેવો નજારો આવે એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેતા ને ગાઈઝ. વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ગાઈઝ ભૂલતા નથી. કેમ કે ગાઈઝ આપણે તમારી માટે કેટલી મહેનત કરી છે અમે ગાઈઝ. એટલે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને. તો ગાઈઝ મળીએ એક નવા બ્લોગની અંદર. તારે જય માતાજી જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો તમને કહું કે બહુ સારો લાગ્યો હોય એટલે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ગાઈઝ મળીએ એક નવા બ્લોગની અંદર. ત્યાં જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો મળીએ એક નવા બ્લોગની અંદર.